વહેલી સવારની તે 5 મિનિટ 60 વર્ષ પછી પણ સ્વસ્થ અને ઉર્જાસભર જીવનનું રહસ્ય. મિત્રો, સવારની ચા હાથમાં લઈને બારી પાસે બેસતી વખતે શું તમે ક્યારેય વિચાર્યું છે કે આટલો બધો થાક કેમ લાગવા માંડ્યો છે? પહેલાં તો ઊંઘમાંથી ઉઠતાની સાથે જ શરીરમાં નવો ઉત્સાહ આવતો હતો. હવે દરેક સવાર ભારે લાગે છે. પણ શું તમે જાણો છો કે જો આપણે દરરોજ માત્ર એક નાનકડું કામ કરીએ, ફક્ત 5 મિનિટનું, તો આપણી જિંદગી 30 વર્ષ વધુ લાંબી થઈ શકે છે? જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું, 30 વર્ષ વધુ. અને એ પણ જિંદગીના એવા વર્ષો જેમાં શરીર તમારો સાથ આપે, મગજ સક્રિય રહે અને દિલમાં જીવવાની ચાહ અકબંધ રહે. આ વિડીયોમાં આપણે તે 5 જાદુઈ મિનિટોની વાત કરીશું કે સવારે ઉઠતાની સાથે શું કરવું જે તમારા સ્વાસ્થ્યને સંપૂર્ણપણે બદલી નાખે. જો તમે 60 વર્ષની વય પછી પણ તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત છો, તો દર અઠવાડિયે નવી અને ઉપયોગી સલાહ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કોઈ મોંઘી દવા નહીં, કોઈ જટિલ પ્રક્રિયા નહીં, બસ કેટલીક આસાન દિલથી જોડાયેલી આદતો. અને જ્યારે તમે તેને દરરોજ સવારે અપનાવશો, ત્યારે માત્ર શરીરમાં જ નવી ઊર્જા નહીં અનુભવાય, પણ મનમાં પણ તે ચમક પાછી ફરશે જે કદાચ હવે ઝાંખી પડી ગઈ છે. ચાલો, સૌથી પહેલાં એક સવાલ પૂછું. જ્યારે તમે સવારે ઉઠો છો તો તમારી પહેલી હરકત શું હોય છે? સવારે ઉઠ્યાના બરાબર 5 મિનિટ પછી તમે જો ફક્ત એક વસ્તુ કરો તો તમારા કોષો યુવાનીની જેમ કામ કરવા લાગશે. આ વાત ચમત્કાર જેવી લાગશે, પણ તે વિજ્ઞાન છે. નંબર 1. ઊંડા શ્વાસ અને સ્વયં સાથે જોડાણ. આંતરિક શાંતિનું પ્રથમ પગલું. સૌથી પહેલી આદત જે તમારી જિંદગી બદલી શકે છે તે છે ઊંડા શ્વાસ લેવા અને પોતાની સાથે જોડાવું. જ્યારે તમે ઊંઘમાંથી જાગો છો ત્યારે તમારું શરીર એક ખૂબ જ નાજુક સ્થિતિમાં હોય છે. તે સમયે જો તમે બસ સૂઈ રહીને જ આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લો, ધીમે ધીમે દરેક શ્વાસને અનુભવતા, તો તમારા શરીરમાં ઓક્સિજનનું સ્તર વધવા લાગે છે. પણ વાત ફક્ત શ્વાસોને નથી. તે 5 મિનિટના મૌનમાં તમે પોતાને મળવા લાગો છો. વિચારો, આખી જિંદગી આપણે બધા માટે દોડધામ કરી, બાળકો માટે, પરિવાર માટે, નોકરી માટે, પણ પોતાના માટે ક્યારે થોભ્યા? સવારની તે 5 મિનિટ એ જ છે જ્યાં તમે પોતાને પૂછી શકો છો, હું કેવું અનુભવી રહ્યો છું? મારા શરીરને શું જોઈએ છે? અને જ્યારે આ સંવાદ શરૂ થાય છે, ત્યારે અંદરની ગળમથલ પણ ધીમે ધીમે શાંત થવા લાગે છે. શ્વાસ ઊંડા લો, પછી ધીમે ધીમે છોડો. જેટલી વાર શ્વાસ અંદર છે, પોતાને જીવનથી ભરપૂર અનુભવો, અને જ્યારે બહાર છોડો, તો બધી થકાવટ, બધી ચિંતા બહાર કાઢી દો. આમ કરવાથી માત્ર ફેફસા મજબૂત નથી થતા, પણ હૃદયના ધબકારા પણ સ્થિર થાય છે, અને સૌથી ખાસ વાત, મગજનો તણાવ ઓછો થાય છે. આ એ જ તણાવ છે જે વધતી ઉંમરમાં બ્લડ પ્રેશર, ભૂલવાની બીમારી અને હૃદયની તકલીફોને વધારી દે છે. હવે તમે વિચારતા હશો, શું ફક્ત શ્વાસ લેવાથી આટલી મોટી વાત થઈ શકે છે? જી હા, પણ એક શરત છે. આ 5 મિનિટ તમારે પૂરી ઈમાનદારીથી, પૂરી શ્રદ્ધાથી નિભાવવી પડશે. કોઈ મોબાઈલ, કોઈ ટીવી, કોઈ દુનિયાથી નહીં, બસ પોતાની સાથે જોડાઈને. નંબર 2. શરીરને ધીમે ધીમે જગાડવું. સાંધાઓને સુરક્ષાનો મંત્ર. હવે વાત કરીએ બીજી આદતની. સવારે ઉઠતાની સાથે શરીરને ધીમે ધીમે જગાડવું. જુઓ, જ્યારે આપણે સૂઈને ઉઠીએ છીએ, આપણું શરીર આખી રાત એક જ પોઝિશનમાં રહે છે. અચાનક ઉઠતાની સાથે જ ચાલવું, ઝૂકવું કે કોઈ ભારે કામ કરવું આપણા સાંધાઓ માટે નુકસાનકારક હોઈ શકે છે. એટલે સવારે ઉઠતાની સાથે પથારી પર બેસી જાઓ, આંખો બંધ કરો, પછી ધીમે ધીમે તમારા ખભાને ફેરવો. ગરદનને એક તરફથી બીજી તરફ વાળો, હાથની આંગળીઓને હલાવો, અને સૌથી જરૂરી, તમારા પગને પથારીથી નીચે લટકાવીને ધીમે ધીમે એડીઓને ઉપર નીચે કરો. આ નાની નાની હરકતો તમારા શરીરને જગાડવાની રીત છે. જેમ તમે કોઈ નાના બાળકને પ્રેમથી ઉઠાવો છો, તેમજ તમારા શરીરને ધીમે ધીમે સક્રિય કરો. આનાથી સાંધાઓમાં જકડાયેલી અકળન ઓછી થશે, પડી જવાનો કે ચક્કર આવવાનો ખતરો ઘટશે, અને તમારું શરીર આખા દિવસ માટે તૈયાર થઈ જશે. મેં એક દાદીમાને જોયા હતા જે દરરોજ સવારે ઉઠતાની સાથે 5 મિનિટ સુધી પથારી પર બેસીને પોતાની હથેળીઓને ઘસતા હતા, પછી તેમને આંખો પર લગાવતા હતા. તેમણે મને કહ્યું હતું, બેટા, આ મારી દવા છે, આનાથી દિવસ સારો જાય છે. અને સાચું કહું તો 85ની ઉંમરે પણ તે સીડીઓ એવી રીતે ચડતા હતા જેમ કોઈ યુવાન છોકરી. આપણે અવારનવાર વિચારીએ છીએ કે લાંબી ઉંમર નસીબવાળાઓને મળે છે, પણ હકીકત એ છે કે લાંબી, સ્વસ્થ અને ખુશાલ જિંદગી દરેકે વ્યક્તિને મળી શકે છે જે દરરોજ પોતાના શરીર અને મનને થોડો સમય આપે છે. નંબર 3.
આભાર વ્યક્ત કરવો, સકારાત્મકતાનો સંચાર. હવે જ્યારે તમે પહેલી બે આદતો જાણી લીધી છે, શ્વાસોથી પોતાને સાચવવું અને શરીરને ધીમે ધીમે જગાડવું, તો તમે વિચારતા હશો કે આનાથી પણ આગળ કંઈ કરી શકાય છે, જેનાથી ઉંમર વધે નહીં પણ જીવંતતા પણ જળવાઈ રહે. જ્યારે તમે ઊંડા શ્વાસોથી દિવસની શરૂઆત કરી અને તમારા શરીરને ધીમે ધીમે જગાડ્યું, તો તમે એક વાત જરૂર અનુભવી હશે, મન અને તન બંને થોડું હળવું લાગવા માંડ્યું હશે. હવે ચાલો એ જ ઊર્જાને આગળ વધારીએ. સવારની તે 5 મિનિટમાં ત્રીજી સૌથી અસરકારક આદત છે આભાર વ્યક્ત કરવો. જી હા, આભાર કહેવો. પણ બીજાઓને નહીં, પોતાને, જિંદગીને અને તે ઉપરવાળાને, જેણે તમને આજે એક વધુ સવાર આપી છે. આપણે બધાએ આપણી જિંદગીમાં ઘણું બધું સહન કર્યું છે. બીમારી, એકલતા, પ્રિયજનોનું છૂટા પડવું. પણ તેમ છતાં આપણે આજે છીએ, જીવંત છીએ, શ્વાસ લઈ રહ્યા છીએ. તો કેમ નહીં આપણે દરરોજ સવારે આંખ ખોલતાની સાથે 3 વાતો વિચારીએ, જેના માટે આપણે આભારી છીએ. આ કોઈ દેખાડો નથી. આ એક રીત છે પોતાના મગજને સકારાત્મકતાથી ભરવાની. જ્યારે તમે મનોમન કહો છો, હું આભારી છું કે આજે ફરી એક સવાર જોઈ શક્યો. હું આભારી છું કે મારી દીકરીએ કાલે ફોન કર્યો. હું આભારી છું કે આજે મારા પગ ચાલી રહ્યા છે. તો આ શબ્દો માત્ર વિચાર નથી રહેતા. આ તમારા શરીરમાં બદલાવ લાવે છે. સંશોધન જણાવે છે કે આભાર વ્યક્ત કરનારા વૃદ્ધોમાં ડિપ્રેશન ઓછું થાય છે, ઊંઘ સારી આવે છે અને હૃદયની બીમારીઓ પણ ઓછી થાય છે. કારણ કે જ્યારે આપણે આભાર કહીએ છીએ, ત્યારે આપણા મગજમાં સેરોટોનિન અને ડોપામાઇન જેવા રસાયણો વધે છે, જે ખુશી અને શાંતિનો અહેસાસ કરાવે છે. અને આમાં તમારે કોઈ મોટી પૂજાપાઠની જરૂર નથી. બસ પથારી પર બેસતા, આંખો બંધ કરીને, તમારા મનમાં તે વાતો દોહરાવો, જેના માટે તમે આજે આભાર અનુભવો છો. યાદ રાખો, આ આદત બહારની દુનિયાને નહીં, પણ તમારી અંદરની દુનિયાને બદલે છે. અને જ્યારે અંદરની દુનિયા ઠીક હોય છે, તો બહારની પરેશાનીઓ પણ નાની લાગવા લાગે છે. નંબર 4. ધ્યાનથી પાણી પીવું, શરીરને અંદરથી શુદ્ધ કરવું. હવે વાત કરીએ ચોથી આદતની, પાણી પીવું, પણ ધ્યાનથી. ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ ચાનો કપ શોધે છે, પણ આ ન ભૂલશો કે તમારી બોડી આખી રાત પાણી વગર રહી છે. જ્યારે આપણે સૂઈએ છીએ, તો આપણા શરીરમાંથી પરસેવો, શ્વાસ અને પેશાબ દ્વારા પાણી ધીમે ધીમે બહાર નીકળે છે અને સવારે શરીર ડિહાઇડ્રેટ થઈ જાય છે. જો તમે સવારે ઉઠતાની સાથે એક ગ્લાસ હૂંફાળું પાણી પીઓ છો, તો તમે તમારા શરીરને માત્ર ઊર્જા જ નથી આપી રહ્યા, પણ તેને અંદરથી સાફ પણ કરી રહ્યા છો. હવે અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે પાણીને એકદમથી ગટગટાવવું નથી. બેસી જાઓ, ગ્લાસ હાથમાં લો અને દરેક ઘૂંટને ધીમે ધીમે અનુભવતા પીઓ. આ ક્રિયા પણ એક પ્રકારનું ધ્યાન, મેડિટેશન બની જાય છે. કેટલાક વૃદ્ધોને સવારે પેટ સાફ ન થવાની સમસ્યા રહે છે. તેમના માટે તો આ આદત વધુ જરૂરી છે. હૂંફાળું પાણી આંતરડાને સક્રિય કરે છે, મેટાબોલિઝમને જગાડે છે અને કબજિયાત જેવી પરેશાનીઓમાંથી રાહત અપાવે છે. અને જો તમે ઈચ્છો તો પાણીમાં થોડું લીંબુ નીચોવી શકો છો અથવા એક ચપટી મેથી પાવડર ભેળવી શકો છો. આ બંને પેટ માટે ખૂબ ફાયદાકારક છે. પણ સૌથી જરૂરી વાત એ છે કે પાણીને આદરથી પીવાનું શીખો. હવે તમે વિચારો, જો દરરોજ સવારે તમે ઊંડા શ્વાસ લઈને પોતાની સાથે જોડાયા, તમારા શરીરને ધીમેથી જગાડ્યું, દિલથી આભાર કહ્યું અને પછી ધ્યાનથી પાણી પીધું, તો કેવો દિવસ પસાર થશે. કદાચ પહેલીવાર તમે તમારા શરીરની સાથે લડાઈ નહીં, પણ દોસ્તી કરી રહ્યા હશો. મને યાદ છે, એક કાકાને હું ઓળખતો હતો, જે દરરોજ સવારે 5 મિનિટ પોતાની સાથે વાત કરતા હતા. કહેતા હતા, બેટા, હું મારા શરીરનો રોજ આભાર માનું છું. આ જે હમણાં મારો સાથ આપી રહ્યું છે, તેને કોઈ સન્માન તો જોઈએ ને. આજે 90ની ઉંમરે પણ તેમનો ચહેરો ચમકે છે અને તેમની ચાલમાં આત્મવિશ્વાસ હોય છે. આપણે બધા આ જ તો ઈચ્છીએ છીએ ને. ઉંમર તો વધતી જ રહેશે, પણ જો આપણે દરરોજ સવારની ફક્ત 5 મિનિટ પોતાના માટે કાઢીએ, તો તે ઉંમર માત્ર સંખ્યા બનીને રહી જશે. અસલી ફરક તો આપણી વિચારસરણી અને આદતોમાં હોય છે. અને આ જ 5 મિનિટની તાકાત છે જે તમારી ઉંમરને આગળ વધારી શકે છે, પણ તેનાથી પણ વધુ તમારા દરેક દિવસને બહેતર બનાવી શકે છે. નંબર 5. નવી આશા સાથે જોડાવું, જીવનને નવી દિશા આપવી. હવે જરા વિચારો, તમે ઊંઘમાંથી ઉઠતાની સાથે ઊંડા શ્વાસ લીધા, તમારા શરીરને પ્રેમથી જગાડ્યું, આભાર અનુભવ્યો અને પછી શાંતિથી પાણી પીધું.
શું તમને લાગે છે કે આવો દિવસ બેમનથી શરૂ થઈ શકે છે? ના, કારણ કે તમે તમારી અંદરની મશીનરીને, તમારા જજ્બાતોને અને તમારી વિચારસરણીને ધીમે ધીમે ફરીથી સક્રિય કરી છે. હવે આ 5 મિનિટની જાદુઈ પ્રક્રિયાનો પાંચમો અને સૌથી અસરકારક હિસ્સો જાણો. આંખો ખોલતાની સાથે કોઈ નવી આશા સાથે પોતાને જોડવો. આ સાંભળવામાં આસાન લાગે છે, પણ મોટાભાગના લોકો સવારે જાગતાની સાથે કંઈક ને કંઈક ખોવાનો અહેસાસ લઈને દિવસ શરૂ કરે છે. ઉંમર થઈ ગઈ છે, હવે શું નવું કરીશું? હવે તો બસ જેમ તેમ ચાલી રહ્યું છે. હવે કોઈનાથી વધારે આશા નથી. પણ હું તમને કહું છું, દરરોજ જે આંખો ખુલે છે તે એક મોકો છે. ભલે ઉંમર 60 હોય, 70 હોય કે 80. જો દિલ જીવંત છે તો જિંદગી પણ જીવંત છે. એટલે સવારે ઉઠતાની સાથે પોતાની જાત સાથે એક વચન કરો, આજે કંઈક સારું અનુભવીશ, ભલે તે નાનું હોય. આ કંઈક સારું શું હોઈ શકે છે? કદાચ આજે કોઈ જૂના મિત્રને ફોન કરવો, કદાચ આજે તમારી પસંદનું કોઈ ગીત સાંભળવું, કદાચ બગીચામાં એક છોડને સ્પર્શ કરીને જોવું, કે કદાચ બસ બારીમાંથી સૂરજને જોવો અને સ્મિત આપવું. જ્યારે તમે સવારે ઉઠતાની સાથે તમારા મનમાં એક હળવી આશા વાવો છો, તો તમારું મગજ તે દિશામાં કામ કરવા લાગે છે. તે નાની નાની વસ્તુઓમાં પણ ખુશી શોધી લે છે. એક વૃદ્ધ મહિલા હતી, 75 વર્ષની. તેમણે દરરોજ સવારે પોતાની જાત સાથે વચન કર્યું હતું કે તે દિવસમાં ઓછામાં ઓછા એક નવા ફૂલને ધ્યાનથી જોશે. તેમના ઘર પાસે એક પાર્ક હતું. તે ત્યાં રોજ જતી હતી અને દરરોજ એક નવું ફૂલ શોધતી હતી. એક દિવસ મેં તેમને પૂછ્યું, દાદી, રોજ ફૂલોને કેમ જુઓ છો? તે હસ્યા અને બોલ્યા, જ્યારે હું ફૂલોને જોઉં છું તો મને લાગે છે કે હું પણ હજી ખીલી શકું છું. વિચારો, જો આપણે દરરોજ સવારે કોઈકને કોઈક આશાને પકડી રાખીએ, તો શું આપણી વિચારસરણી, આપણો મૂડ, આપણું શરીર બધું જ થોડું વધુ યુવાન નહીં થઈ જાય? અને આ જ અસલી વાત છે. જિંદગીને લાંબી કરવા માટે મોટા મોટા ઇલાજોની જરૂર નથી. જરૂર છે તે વિચારસરણીની, જે દરરોજ સવારે તમને ઉઠવાનું કારણ આપે. તો દોસ્તો, હવે જ્યારે તમે આ 5 આદતોને જાણો છો, ઊંડા શ્વાસ લેવા, શરીરને ધીમે જગાડવું, આભાર અનુભવવો, પાણી પીવું અને આશા સાથે જોડાવું, તો તમને ખુદ જ અહેસાસ થશે કે આ માત્ર આદતો નથી, આ એક જીવનશૈલી છે. અને સૌથી સારી વાત એ છે કે આમાંથી કોઈ પણ આદત માટે ઉંમરનો કોઈ બંધન નથી, પૈસાની કોઈ જરૂર નથી અને કોઈના પર નિર્ભર રહેવાની મજબૂરી નથી. આ બધું તમે એકલામાં પણ કરી શકો છો, તમારી મરજીથી. શરૂઆતમાં કદાચ વિચિત્ર લાગશે, મન કહેશે, શું ફાયદો? પણ એક અઠવાડિયું કરો, 10 દિવસ કરો, પછી જુઓ શરીર કેટલું હળવું લાગે છે, ચહેરા પર કેવી ચમક પાછી ફરે છે અને મનમાં કેવી રીતે કંઈક નવું ઉગવા લાગે છે. અને જો ક્યારેક લાગે કે તમે એકલા છો, તો યાદ રાખો, આ ચેનલ પર આપણે બધા સાથે છીએ. આપણે બધા એક જ સવાલથી ઝઝૂમી રહ્યા છીએ. ઉંમર તો વધી રહી છે, પણ શું જીવવું એવું જ રહી ગયું છે? અને આપણા બધાનો એક જ જવાબ છે, રહી શકે છે, જો આપણે ઈચ્છીએ તો. તો ચાલો એક વધુ સવારને થોડું સન્માન આપીએ. 5 મિનિટ પોતાના માટે કાઢીએ. જો તમે તમારું મન બનાવી લીધું છે, તો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો કે કઈ આદતથી તમે શરૂઆત કરી. વિડિયો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂર આપો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી આપણે મળતા રહીએ. વિડિયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.